નમસ્કાર. નમસ્કાર. આપણે એક જીરાની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે, તો આપણે ખેડૂત ભાઈના મોઢાથી સાંભળીએ કે એમને કેવી રીતે અને શું રિઝલ્ટ મળેલું છે. તો શું નામ છે તમારું? પટેલ રાયમલભાઈ જાદાભાઈ. અને આ કયું ગામ છે? જીએસરા. અને તમારે મેન સિટી કઈ લાગે? થરાદ. થરાદ. અને તમે શાનું વાવેતર કરેલું છે? જીરાનું. જીરાનું. અને આપણી ઇન્ડિયા એગ્રોની કેટલી કીટો વાપરેલી છે તમે? બે. મતલબ બે ખેતરમાં, એક આ શેઢાથી પેલી બાજુ અને એક તમે જે ઊભા છો એમાં. હા. બરાબર. ને એમાં તમને શું રિઝલ્ટ મળ્યું છે? એની અંદર અત્યારે દાળોની સંખ્યાઓ વધારે છે. મતલબ ફૂટા વધારે છે. હા. બરાબર. દાણો મોટો છે. અને દાણો પણ મોટો છે. હા. જેમ કે તમારી બાજુમાં ઊભા છે, તમારા ભાગીદાર છે. હા. તો તમે દર ફેરે અહીંયા જ ભાગ કરો છો? હા, બરાબર. તો ગઈ સાલ અને અત્યારની સાલમાં તમારે જીરું તમારા હાથમાં એક છોડ છે, તો તમને એમાં શું ફરક લાગ્યો કોહડો? ફરક 50%. 50% ફરક છે. મતલબ ફૂટા બી વધારે ને દાણા બી વધારે છે. ફૂટો વધારે, દાણો વધારે. અને દાણા બી સાઈઝ મોટી છે. હા. બરાબર. અને એની અંદર આપણી આખી કીટો બે વાપરેલી છે. જેમાં કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? આ બેનર તમારી જોડે છે એમાં? એની અંદર ભૂવસ્ત્ર, ગ્રોમેજિક, ઓલિવ, એમઆઈ સ્પ્રે, વીર. હા, વીર. અને વીર તમે જે ઊભા છો એ ભાગમાં તમે આ ખેતરમાં વાપરેલું છે. બરાબર. તમે મતલબ એક કીટની જગ્યાએ તમે એમઆઈ વીર આપણું લાસ્ટમાં હમણાં કેટલા દિવસ પહેલા વાપર્યું તમે? 10 દિવસ પહેલા. તો આ એમઆઈ વીર વાપરવાથી જે બીજી મતલબ આખા બે ખેતરની અંદર આ અડધા ખેતરમાં વાપરેલું છે, જેમ કે આટલે આપણે અહીંયાથી આ ભાગમાં તમે વાપરેલું છે અને આ બાજુ વાપરેલું નથી. અને આ બીજું ખેતર છે એની અંદર પણ તમે વાપર્યું નથી. ખાલી આ એક જ અડધા ભાગમાં તમે એમઆઈ વીર વાપર્યું છે. તો એમઆઈ વીરમાં તમને આ દોઢ ખેતર અને અડધા ખેતરમાં એમઆઈ વીરથી તમને શું મતલબ ડિફરન્સ લાગ્યો? એમાં ફરક એટલો લાગ્યો કે જે કેમિકલ વાળી વસ્તુ દવા નાખેલી છે એ જીરું સુકાઈ ગયું. મતલબ આ બધું જીરું સુકાઈ ગયું છે. બરાબર. અને જે એમાં મતલબ લીલું છે. મતલબ આ એમઆઈ વીર લાસ્ટમાં એક એમઆઈ વીર અને એક એમઆઈ સ્પ્રે છેલ્લે ડોઝ આપ્યો મોલા માટે, તો એમાં મતલબ જીરું લીલું છે. બરાબર. ને મોલો પણ જતો રહ્યો છે. બરાબર. તો તમે આ બે કીટ વાપરી છે તમારા ખેતરમાં અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો તમને ખરેખર રિઝલ્ટ મળ્યું છે? 100% તમે ખુશ છો? 100%. અને આ રિઝલ્ટ જે આ વિડીયો જોઈએ, જેટલા બી લોકો વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો? અમે તો એવું કહેવા માંગો કે કેમિકલ વસ્તુ છોડી દેવાની ને આ વસ્તુ હકીકત વાપરવી જોઈએ. અને તમે બીજા કયા પાકમાં તમે અત્યારે આ વાપરી છે? હાલ ઉનાળુ બાજરીમાં. મતલબ તમે આ પાછળ જે પેલું ફુવારા ચાલે છે પેલી બાજુ સામે, ત્યાં મતલબ બાજરીમાં પણ બે કીટ વાપરી છે. બરાબર. અને તમે જીરામાં પણ જબરજસ્ત રિઝલ્ટ લીધું છે. તો તમે તમારા ગામના, સમાજના અને અધર લોકોને, જેટલા બી ખેડૂત લોકો છે તમારા કોન્ટેક્ટમાં, એ લોકોને તમે આ કીટ વપરાવા માટે રેડી છો? તો આવતા સિઝનમાં તમે કેટલા લોકોને આ કીટ વપરાવાના છો? કમસે કમ 50 થી 100 લોકો. 50 થી 100 લોકોને તમે આવતી સિઝન જીરાની અંદર મતલબ તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટની કીટ તમે 100% વપરાવશો. ઓકે. તો રાયમલભાઈ, તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર તમારો. થેન્ક યુ. ઓકે.